આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દિયા ગોર, સત્યની સાથે જનતાનો અવાજ। આવો જાણીએ આજના મુખ્ય સમાચાર। દાહોદ શહેરના રામાનંદ પાર્ક ખાતે રામાનંદ પાર્કના મહાન મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજના સાનિધ્યમાં ખેડા જિલ્લાના ઉમરેઠ ગામના રાણિયા ભજન મંડળ દ્વારા આનંદના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાણિયા ભજન મંડળ દ્વારા આનંદના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં રાણિયા ભજન મંડળના માસીજી પણ પધાર્યા હતા, જેનું દાહોદ રામાનંદ પાર્કના મહિલા મંડળના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને માસીજીએ આનંદના ગરબાનું મહત્વ સમજાવ્યું હતું। આવેલા સૌ ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। આ કાર્યક્રમમાં રામાનંદ પાર્કના સૌ સભ્યો સહપરિવાર મિત્ર મંડળ સાથે ઉત્સુકતાપૂર્વક ભાગ લીધો હતો। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ। કૃષ્ણ જે બધારે જેમ બે અહીંયા અમે આનંદનો ગરબો કરવાયા છીએ રામાનંદ પાર્કમાં દાહોદમાં। અમે છેક રાણિયાથી જે આનંદ ગરબાનું મંડળ આવ્યું છે, બધી બહેનો ઉત્સાહપૂર્વક આનંદનો ગરબો કરે છે અને અહીંયા અમને સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। બધાને ખૂબ આનંદ થયો, એટલા માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ। અને જે આનંદનો ગરબો કરીએ છીએ એ આનંદના ગરબાનું એટલું મહત્ત્વ છે કે આનંદનો ગરબો એ મા ભગવતીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ એમના મુખે ગવાયેલ આ માનું રસપન અમૃતવાણ આ ગરબો, આ 118 લીટીનો ગરબો છે। આ ગરબો 3 વખત કરવાથી આપણો એક ચંડી પાઠ થાય છે, બરાબર। એટલે સરસ દરેક બહેનોએ સરસ ઉત્સાહપૂર્વક આનંદનો ગરબો કર્યો છે અને અહીંયા અમને ખૂબ આનંદ મજા આવી છે। બધાને જય અંબે।